કેશોદમાં તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરનારા કેશોદ નકલી ડોક્ટરોની નિમણૂક તેમજ સમગ્ર રાજ્યમાં નકલી ડોક્ટર બની પ્રેક્ટિસ કરતા શખ્સોને ઝડપી પાડવા તપાસ ટીમ બનાવવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવાયું કે કેશોદ સરકારી હોસ્પિટલમાં 1 વર્ષ કરતાં વધુ સમયથી ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવતા મહેશ કુમાર નારાયણભાઈ યાદવ વિરુદ્ધ નોંધાયેલા બોગસ ડિગ્રી અને હત્યાના ગુનામાં પોલીસે તેમની ધરપકડ કરી છે। ત્યારે કેશોદમાં તેમની ફરજ દરમિયાન સિઝેરિયન ડિલિવરી કેસમાં એક મહિલા અને બાળકનું મોત નીપજ્યું હતું। ઉપરાંત અન્ય મહિલાએ કોથળીનું ઓપરેશન કરાવતા તેમની બેદરકારીથી મહિલા 1 વર્ષથી જુદા જુદા દવાખાનાના ધક્કા ખાઈ રહ્યા છે। તેવા સંજોગોમાં આરોગ્ય વિભાગ કે પોલીસ તંત્રએ આડકતરી કે સીધી રીતે કોઈ ગંભીર નોંધ ન લેતા આ બોગસ ડોક્ટરની ફરીથી નિમણૂક થઈ છે તે કેવી રીતે થઈ તે અંગે શંકા વ્યક્ત કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેમજ સરકાર એક તપાસ ટીમની રચના કરે અને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જ્યાં પણ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય તેને શોધી તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। જય હિન્દ। રાજુ બોરખત્રે, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। આજરોજ અમે કેશોદ સિવિલ હોસ્પિટલના જે બોગસ તબીબની જે આજે ચર્ચાઓ ચોરે ને ચોટે જે થઈ રહી છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી એક માંગ છે કે જે બોગસ દરેક જગ્યાએ બોગસની વાત ચાલી રહી છે ત્યારે ખૂબ ચિંતાનો વિષય છે, પણ એથી પણ વધારે ચિંતાનો વિષય આજે એ સાબિત થઈ રહ્યો છે કે તબીબી ક્ષેત્રે પણ બોગસ ભરતીઓ થઈ રહી છે। ત્યારે અમારી માંગ છે કે બોગસ ડોક્ટર છે, બોગસ ડોક્ટરની ભરતી કરનાર જે છે એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવે અને આજે જે કેશોદની જનતા સામે, કેશોદના જે તમામ પબ્લિક સાથે જે અન્યાય થયો છે, જે એક એમ કહી શકાય છે તેને ન્યાય આપવા માટેની અમારી મુહિમ છે। આજે અમારે ઇન્ડિયા ગઠબંધનના ઓલા ઉપર અમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી એક માંગ છે કે આ વાત અમારી વહેલી તકે સોલ્યુશન આવે અને એના માટે અમે આજે આવેદનપત્ર